ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। ડાર્ક રેડ અથવા તો પર્પલ જેવો કલર છે એ તમામ વિસ્તારોમાં 24 કલાકની અંદર એટલે કે 1 ઓગસ્ટની રાત સુધીમાં સંભવિત પૂરનો ખતરો છે। છેલ્લે 24 કલાક પહેલા મેં જે રિપોર્ટ બતાવ્યો હતો એમાં મેં કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી આ જે આખો ટ્રેક છે એ જઈ રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કે 31/7/2026 થી વેલિડ ડેટ 1/8/2026 આ 24 કલાક માટેનો ડેટા છે। પણ અત્યારે જે અપડેટ મળી રહ્યું છે એમાં ઉત્તર ગુજરાત ઉપરથી એવું લાગી રહ્યું છે સંભવિતપણે કે મોટો ખતરો ટળી ગયો છે। તો ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે એટલે કે એ સિસ્ટમની એન્ટ્રી થઈ ચૂકી છે જેની વાત આખું ગુજરાત 48 કલાકથી કરી રહ્યું હતું। અલગ અલગ વેધર એક્સપર્ટ્સ, અલગ અલગ વેધર એજન્સી તમામે ડેટા આપ્યા હતા કે એક મજબૂત મહાકાય સિસ્ટમ ગુજરાતને ધમરોડશે, ઘેરી વળશે। સૌથી પહેલા તો મારે તમને એ તસવીર દેખાડવી છે જે કેન્દ્રીય હવામાન વિભાગે થોડી વાર પહેલા જ રિલીઝ કરી છે અને એમાં આખું ગુજરાત આ સિસ્ટમની નીચે ઢંકાઈ ગયું હોય એમ નકશામાં તમને ગુજરાત દેખાશે જ નહીં, ત્યાં બસ એક વાદળોનો ઘેરો દેખાશે અને આ જે વાદળોનો ઘેરો છે એ જ એ મહાકાય સિસ્ટમ છે જેની આગાહી છેલ્લા 48 કલાકથી અલગ અલગ વેધર એક્સપર્ટ કરી રહ્યા હતા। પણ છેલ્લા 24 કલાકમાં શું થયું જો 24 કલાક પહેલા એવું હતું, દાખલા તરીકે windy.com અને weatherandradar.com અને હવામાન વિભાગ આ ત્રણેયને એકઠા કરીએ તો એક એલર્ટ એવું હતું કે દક્ષિણ ગુજરાતથી આ સિસ્ટમ એન્ટર થઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી એનો ટ્રેક જે છે એ રીતે આગળ લંબાશે। પણ બપોર સુધી પહોંચતા એટલે 31મી જુલાઈની સાંજ સુધી પહોંચતા વરસાદ આ તમામ વિસ્તારોમાં આવ્યો। દાખલા તરીકે સવારે ડાંગથી શરૂઆત કરીએ, ડાંગ, તાપી, વલસાડ, વાપી, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા આ તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો અને અલગ અલગ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા। પણ બપોર સુધીમાં મધ્ય ગુજરાતમાં જ્યારે વરસાદને પહોંચવાનું હતું ત્યાં વરસાદ પહોંચ્યો તો ખરી, એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ વરસ્યો ખરા પણ એની માત્રા છે એ થોડી ઓછી રહી। હવે જે સિસ્ટમ છે windy.com મુજબ એ સિસ્ટમે થોડો પોતાનો ટ્રેક બદલ્યો છે। જેમ હું અસંખ્ય વાર કહી ચૂક્યો છું આ મંચ ઉપરથી કે હવામાનની આગાહીમાં એક વસ્તુ ક્યારેય નિશ્ચિત નથી હોતી અને એ છે વરસાદ ક્યાં કેટલી માત્રામાં વરસશે એનું સચોટ આકલન નથી થઈ શકતું। એટલા માટે નથી થઈ શકતું કેમ કે હવાની દિશા અને દશા નક્કી કરે છે કે જે વરસાદી સિસ્ટમ છે ક્યાં વરસી જશે અને ક્યાંથી એમને નીકળી જશે અને એટલા માટે જે ટ્રેક દેખાઈ રહ્યો હતો windy.com પર એમાં થોડો બદલાવ ચોક્કસથી આવ્યો છે। આની સાથે સાથે મારે વાત કરવી છે કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાત માટે ફ્લેશ ફ્લડ રિસ્ક એલર્ટ જાહેર કર્યું છે એટલે કે અચાનક પૂર આવવાનો સંભવિત ખતરો પણ હવામાન વિભાગે જારી કર્યો છે એની પણ વાત કરવી છે ને સાથે સાથે 48 કલાક 1 ઓગસ્ટ ને 2 ઓગસ્ટ માટે શું નવી વાત છે 31મી જુલાઈએ સાંજે એ પણ મારે કહેવું છે। નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK। જ્યારે કોઈ રાજ્ય પર એક મહાકાય સિસ્ટમ છે એ વરસવા માટે ચારે તરફથી ઘેરી રહ્યું હોય એવા સમયે હવામાન વિભાગ અલગ અલગ પ્રકારના સત્તાવાર એલર્ટ આપે છે। આ જે એલર્ટ હોય છે એમાં ક્યાં સામાન્ય વરસાદ પડશે, ક્યાં માત્ર ઝાપટા પડશે, ક્યાં ભારે વરસાદની સંભાવના છે, ક્યાં અતિ ભારે વરસાદની સંભાવના છે અને ક્યાં એનાથી પણ વધારે વરસાદ પડી શકે એવી સંભાવના છે વ્યક્ત કરવામાં આવતી હોય છે। એની સાથે સાથે હવામાન વિભાગ કયા જળાશયો છે, એની જળ સપાટી કેટલી છે એને લઈને પણ જળાશયોમાં જો પૂરનો ખતરો હોય અથવા તો નદીઓમાં પૂરનો ખતરો હોય, ટૂંકમાં જળ સ્ત્રોતો
જે જળ સ્ત્રોતો છે ત્યાં પૂરનો સંભવિત ખતરો હોય એનું પણ એલર્ટ આપે છે. આ વખતે ગુજરાતમાં જે 48 કલાક માટે મહાકાય સિસ્ટમ પહોંચી છે ત્યારે હવામાન વિભાગે ફ્લડ રિસ્ક એલર્ટ આપ્યું છે. ફ્લેશ ફ્લડ રિસ્ક એલર્ટ એટલે અચાનક પૂરનો સંભવિત ખતરો, એના માટે એલર્ટ આપ્યું છે. એ તસવીર સ્ક્રીન પર હું આપને બતાવી રહ્યો છું કે જેમાં દેખાય છે કે જે ડાર્ક રેડ અથવા તો પર્પલ જેવો કલર છે એ તમામ વિસ્તારોમાં 24 કલાકની અંદર એટલે કે 1 ઓગસ્ટની રાત સુધીમાં સંભવિત પૂરનો ખતરો છે. અને આ આગાહી હવામાન વિભાગની છે, આ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. એમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે, કયા કયા જિલ્લા છે, કયા કયા તાલુકા છે, કયા કયા વિસ્તાર છે, એ પણ તમે ધ્યાનથી જોવું હોય તો આ રિપોર્ટને જોતા રહેજો. હું તમને બતાવું કે કઈ રીતે આ એલર્ટમાં પૂરનો ખતરો છે જાહેર કરવામાં આવ્યો છે. જોઈએ. ગુજરાત પર આગામી 48 કલાક સુધી આ મહાકાય સિસ્ટમ કેવો આતંક મચાવવાની છે એનો અંદાજો એ વાત પરથી આવે છે કે કેન્દ્રીય હવામાન વિભાગે 24 કલાકનું આઉટલુક રિલીઝ કર્યું છે. ફ્લેશ ફ્લડ રિસ્ક, જેને FFR કહેવાય છે શોર્ટમાં. ફ્લેશ ફ્લડ રિસ્ક એટલે અચાનક પૂરની સ્થિતિ બની જાય એવું જોખમ કેટલા વિસ્તારમાં છે. અને આ જે રિસ્ક છે એ આગામી 24 કલાક પૂરતું અત્યારે રિલીઝ કર્યું છે. આ જે ડેટા છે એમાં પશ્ચિમ મધ્યપ્રદેશનો ડેટા છે, તમે જોઈ શકો છો. ગુજરાત રિજિયન લખ્યું છે, સૌરાષ્ટ્ર ને કચ્છ રિજિયન લખ્યું છે. તો આપણે એ જોઈએ કે ગુજરાત રિજિયનમાં કયા કયા વિસ્તાર છે. જુઓ, જે આ ઘટ રેડ, જે ઘાટો લાલ રંગ છે, ત્યાં સૌથી વધારે આ સિસ્ટમ એક્ટિવ છે. અને ત્યાં જેટલી પણ નદી છે ત્યાં પૂર આવવાની સંભાવનાના કારણે ત્યાં રિસ્ક એલર્ટ કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કર્યું છે. હમણાં થોડી વાર પહેલા જ આ રિલીઝ કર્યું છે. અને આ જોઈ શકાય છે ક્યાં ક્યાં. જુઓ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, આ બધા જ વિસ્તારો છે એ રેડ ઝોનની અંદર આવે છે, એટલે કે જ્યાં સૌથી વધારે સંભાવના છે. પછી તમે ઓરેન્જ પણ પાર્ટ જોઈ શકતા હશો, યલો પાર્ટ પણ જોઈ શકતા હશો. આ જે પરિસ્થિતિ છે, આ જે ડેટા આપ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે 31/7/2026 થી વેલિડ ડેટ 1/8/2026 આ 24 કલાક માટેનો ડેટા છે. અને એમાં અહીંયા તમે અહીંયા પણ નામ બધા જે જોઈ શકો છો, જે મેં અહીંયા આ મેપમાં બતાવ્યા કે જ્યાં ગમે ત્યારે નદી કાંઠાના જે વિસ્તારો છે, નદીમાં પૂર આવે તો નદી કાંઠાના વિસ્તારો પ્રભાવિત થાય, એટલા માટે આ ફ્લેશ ફ્લડ રિસ્ક મોકલવામાં આવતું હોય છે, જેથી આ વિસ્તારોમાં નદી કાંઠામાં જે લોકો રહે છે એ સલામત સ્થળે ખસી જાય. આ વિસ્તારમાં એવું નથી કે આ બધા જ જગ્યાએ પૂર આવશે, પણ આમાંથી કોઈ પણ જગ્યાએ જો વરસાદની માત્રા, અતિ ભારેની માત્રા વટાવી જાય અથવા તો અમુક કલાકની અંદર જ 8 થી 10 ઇંચ વરસાદ પડી જાય તો પૂર આવવાની સંભાવના નિશ્ચિત છે. એટલે એલર્ટ કરવા માટે તે આ જે મોકલ્યું છે એમાં સૌરાષ્ટ્ર ને કચ્છમાં ભાવનગરનું પણ નામ છે, રાજકોટનું નામ પણ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે અને કચ્છ જિલ્લામાં પણ કેટલોક વિસ્તાર છે જે અહીંયા પૂરની સંભાવનામાં આવી રહ્યો છે. એટલે કે આ સિસ્ટમ છે આ તમામ વિસ્તારોને તરબોળ તો કરવાની જ છે, પણ મેઘ તાંડવની જો સ્થિતિ સર્જાય આગામી 24 કલાક દરમિયાન તો પૂર આવવાની પણ સંભાવના છે. અને એટલા માટે જ નદી કાંઠા વિસ્તારના જે લોકો છે એમણે અત્યારે જ સાવચેત થઈ જવું પડશે. આમ તો વહીવટી તંત્ર છેલ્લા 10-12 કલાકથી સતત લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અલગ અલગ માધ્યમથી એલર્ટ કરી રહ્યું છે, સૂચના મોકલી રહ્યું છે. અત્યારે વધુ એકવાર કેન્દ્રીય હવામાન વિભાગનું આ એલર્ટ આવવાના કારણે આપણે સૌએ જોઈ લેવું જોઈએ કે જો નદી કાંઠાનો વિસ્તાર છે અથવા તો નીચાણવાળો વિસ્તાર છે જ્યાં પાણી ભરાતું હોય અને તમે જો આ ક્ષેત્રની અંદર ક્યાંય રહો છો તો તમારા માટે આ ખૂબ જ જરૂરી બાબત છે. આ ફ્લેશ ફ્લડ રિસ્કનું એલર્ટ છે, સૌએ સાવચેત રહેવું જરૂરી છે. અને હવે આગળ વાત કરીએ કે windy.com શું કહી રહ્યું છે, weatherandradar.com શું કહી રહ્યું છે, સ્કાયમેટ વેધર શું કહી રહ્યું છે. જુઓ, ગુજરાતમાં 48 કલાક વરસાદ વરસવાનો છે. આ વાત છેલ્લા 72 કલાકથી હું મારા અલગ અલગ રિપોર્ટ્સમાં કહી રહ્યો છું. અને એનો જે સંભવિત ટ્રેક છે, દર 24 કલાકે એ ટ્રેકની પરિસ્થિતિ બદલાતી હોય છે. ટ્રેક થોડો આગળ પાછળ થતો હોય છે. છેલ્લે 24 કલાક પહેલા મેં જે રિપોર્ટ બતાવ્યો હતો એમાં મેં કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી આ જે આખો ટ્રેક છે એ જઈ રહ્યો છે. સિસ્ટમ ત્યાંથી વરસાદ વરસાવતી એ વિસ્તારોને ધમરોળતી પસાર થશે. આજે સવારથી જ તમે જોયું હશે દક્ષિણ ગુજરાતના ડાંગમાં, નવસારીમાં, તાપીમાં, વલસાડમાં, વાપીમાં, ભરૂચમાં, સુરતમાં
ધોધમાર અનરાધાર અવિરત વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિ જોઈ એ પછી વારો આવ્યો મધ્ય ગુજરાતનો. મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુરમાં, આણંદમાં, ખેડામાં, નડિયાદમાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો અને અમદાવાદમાં પણ વરસાદ પડ્યો, ગાંધીનગરમાં પણ વરસાદ પડ્યો. જો કે અમદાવાદ ને ગાંધીનગરમાં માત્ર બપોરે જે વરસાદ પડ્યો એમાં એટલી બધી નહોતી. એ પછી windy.com નું જે અપડેટેડ વર્ઝન આવ્યું એમાં વરસાદનો ટ્રેક થોડો ચેન્જ થતો દેખાયો. એટલે કે મધ્ય ગુજરાતથી જે વરસાદ ઉત્તર ગુજરાત તરફ જવો જોઈએ અથવા તો જે સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પણ અલગ અલગ ઠેકાણે સારો વરસાદ પડ્યો છે, નોંધપાત્ર વરસાદ પડ્યો છે, પણ જે સિસ્ટમનો ટ્રેક ઉપર તરફ હતો કે જે અતિ ભારે વરસાદ વરસાવવાની સંભાવના હતી એણે થોડો ટ્રેક ચેન્જ કર્યો અને હવે એ દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર તરફ જતા. જી હા, હવે પછીના 24 કલાક છે વિન્ડીમાં જે ટ્રેક બતાવી રહ્યો છે, જો એ જ પ્રમાણે આ સિસ્ટમ આગળ વધી અને ત્યાં વરસી તો સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા કયા કયા જિલ્લાઓમાં થઈ શકે છે? જુઓ, બોટાદ છે, એમાં ભાવનગર છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, રાજકોટ છે, જુનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે અને આની સાથે સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પણ સામાન્યથી વધારે વરસાદ પડી શકે છે. અને આ જ ટ્રેક આગળ ઉપર કચ્છ તરફ જાય છે અને પૂર્વી કચ્છનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસાવતો દેખાઈ રહ્યો છે. આ જે હું કહી રહ્યો છું એ આગામી 24 કલાક માટેની સંભાવના છે. 24 કલાક પછી એવું પણ બને કે ફરી પાછું જે આ સિસ્ટમ છે જે વરસાદ વરસાવી રહી છે એનો ટ્રેક થોડો ચેન્જ કરે, હવાની ગતિના આધારે એમાં બદલાવ આવે તો હું એ અપડેટ પણ આપને આપીશ. પણ અત્યારે જે અપડેટ મળી રહ્યું છે એમાં ઉત્તર ગુજરાત ઉપરથી એવું લાગી રહ્યું છે સંભવિતપણે કે મોટો ખતરો ટળી ગયો છે અને હવે જે વરસાદ છે મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છનો કેટલોક ભાગ, આ બધા વિસ્તારોમાં અને સાથે સાથે વડોદરાની આસપાસના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતનો કેટલોક ભાગ પણ ખરો, કેમ કે જે સિસ્ટમ જઈ રહી છે એનો એક પટ્ટો છે એ મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતમાં પણ દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત કદાચ હવે એવું બને કે સામાન્ય કે મધ્યમ વરસાદ પડે. હાલ પૂરતું જે વિન્ડીનો આ ડેટા છે એના અનુસાર આ અપડેટ અત્યારે લાગી રહ્યું છે. પણ હજુ પણ 48 કલાક વરસાદની સ્થિતિ રહેવાની છે આખા ગુજરાતમાં. અલગ અલગ વિસ્તારમાં આ પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે છે, પણ મેં જેમ કહ્યું એમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આનું કારણ એ છે કે ન માત્ર વિન્ડી કે સ્કાયમેટ પણ હવામાન વિભાગે જે 24 કલાકનું પૂર માટેનું એલર્ટ આપ્યું છે એ એલર્ટમાં પણ સ્પષ્ટપણે દેખાય છે કે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા છે, સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, કચ્છનો પણ કેટલોક ભાગ એમાં દેખાઈ રહ્યો છે. એટલે જો 24 કલાક મુજબ આમ જ વરસાદ વરસ્યો તો આખું ગુજરાત તરબોળ થવાનું છે કેટલાક વિસ્તારોને બાદ કરતા. આ જે કેટલાક વિસ્તારો છે એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર એના ઉપર બહુ મોટી આફત હાલ પૂરતી નથી દેખાઈ રહી. મોટી આફત કરતા એવું કહી શકીએ કે જે નોંધપાત્ર વરસાદ વરસવાની વાત છે એ હાલ પૂરતી નથી દેખાઈ રહી. પણ મેં કહ્યું એમ 24 કલાક પછી સ્થિતિ બદલાઈ શકે છે. સિસ્ટમ ગુજરાતની ઉપર છે એ કન્ફર્મ છે, મેં શરૂઆતમાં તમને બતાવ્યું. એ વરસવાની ક્યાં છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, આગુ પાછું થઈ શકે છે, કેમ કે સૌ કોઈ જાણે છે કે હવામાનની આગાહી 1000% કે 100% સચોટ નથી થઈ શકતી. એ અનુમાનોના આધારે હોય છે અને એમાં થોડો ઘણો ફેરફાર ચોક્કસથી સંભવ છે. આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો, આ 24 કલાક વિતેલા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો એની પણ ચોક્કસથી અમને જાણકારી કમેન્ટ બોક્સમાં આપજો અને હાલની જે સિસ્ટમ છે એને લઈને આપનું શું માનવું છે એ પણ ચોક્કસથી અમને જણાવજો. અને આવી જ વિશેષ રજૂઆત માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.